હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે ન્યુક્લિયસમાં માત્ર દાખલા થોડા બાકી છે, તો આપણે પૂરા કરવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય દાખલો 13.15 ન્યુક્લિયર પ્રક્રિયા A + B = C + D નું મૂલ્ય Q = Ma + Mb - Mc - Mdc² વડે વ્યાખ્યાયિત થાય છે. એટલે આના જેવી પ્રક્રિયા તમને બીજી બે નીચે આપેલી છે, બીજું કાંઈ નથી. જ્યાં દળ એ અનુરૂપ ન્યુક્લિયસના છે અને આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે શોષક. ઋણ મૂલ્ય મળે તો શોષક, ધન મૂલ્ય મળે તો ક્ષેપક. બરાબર? તો આપણે આનું સૂત્ર તો લખવું જ પડશે. તો પહેલી પ્રક્રિયા આપણે લઈ લઈએ. તો પહેલી પ્રક્રિયાનું Q મૂલ્ય બરાબર શું થશે ભાઈ? m. પહેલી પ્રક્રિયા 1H1 વત્તા M1H3 માઈનસ M2H1. પણ આમાં જોઈને ખબર પડે છે કે આ બે સમાન છે, એટલે ગુણ્યા કેટલા કરી નાખશો તમે? 2 માઈનસ આટલા 2 અને ગુણાકારમાં અહીંયા આવશે c². તો નાના છે, કારણ કે આપણે તો 931.5 વડે ગુણીને MeV માં ઊર્જા મેળવવાની છે. અને તેથી Q મૂલ્ય બરાબર, બસ બધાયની કિંમત તમને આપી દીધેલી છે. 1H1 ની નથી આપી, બરાબર? તો 1.007825 એ તો આપણે મોઢે જ હોય, વત્તા 1H3 એટલે 3.016049, બરાબર? અને માઈનસ 2 ગુણ્યા કોણ છે? 1H2 એટલે 2.014102 ઇક્વલ ટુ, બરાબર? સૌથી પહેલા 1.007825 પ્લસ 3.016049 equal to 4.02384 minus 2 ગુણ્યા 2.014102 equal to 4.028204. બરાબર? હવે આમાંથી આ બાદ કરીએ આપણે તો 4.023874 minus 4.028204 equal to minus 0.0043. બરાબર? અને ગુણાકારમાં આપણે શું કરી નાખશું ભાઈ? 931.5 એટલે આ ડાયરેક્ટ શેમાં ફરી જશે? MEV માં, બરાબર? ગુણ્યા 931.5 equal to minus 4.033395. હવે તો અંતિમ જવાબ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. જોઈને ખબર પડે છે કે આ મૂલ્ય તમારું કેવું મળ્યું? ઋણ મૂલ્ય મળ્યું. અને જો ઋણ મૂલ્ય મળતું હોય ભાઈ, આ ઋણ મૂલ્ય તમને મળતું હોય તો શું લખવું પડે? કે આ મૂલ્ય ઋણ હોવાથી આ
પ્રક્રિયા ઉષ્મા શોષક છે બરાબર હવે પ્રક્રિયા નંબર 2 એનું Q મૂલ્ય બરાબર m 612 આમાં 2 વખત છે તો 2 12 C6 minus m 10 with neon બરાબર minus 2He4 m2He4 બરાબર ચાલો અને ઇન્ટુ પાછું આપણે બધાયના ગુણાકારમાં શું કરવાનું છે ભાઈ c² ઇક્વલ ટુ બગડો ગુણ્યા ભાઈ 6 12 એટલે 12 જ લખું છું બરાબર ઓછા અને અહીંયા છે 10 20 નિયોન એટલે 19.99 24 ઓછા 2He4 નું તમને નથી આપ્યું હિલિયમ માટે આ લોકો રકમમાં કઈ ઘટાડો કરી ગયા છે ભાઈ 2He4 આપેલું જ નથી વેરી ગુડ 4.002623 એ આપવું પડે હો ભાઈ હિલિયમ પરમાણુનું દળ છે એ આપણે રકમમાંથી જોઈ લઈએ 2603 બરાબર અને આના ગુણાકારમાં શું આવશે ભાઈ c² ઇક્વલ ટુ અહીંયા પૂરેપૂરા 24 ઓછા ઓલા બેનો સરવાળો કરવો પડશે ને સરવાળો કરવાને બદલે સીધું કરી નાખીએ તો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ 24 minus 19.99 39 minus 4.002623 equal to 0.04938 U ગુણ્યા 931.5 એટલે આનો જવાબ તમારો કેમાં આવી જશે ભાઈ એમી બરાબર ઇક્વલ ટુ કેટલા ગુણ્યા 931.5 ઇક્વલ ટુ 4.59 તમારે લખવાની છૂટ છે હવે અંતિમ જવાબ આવે એટલે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પણ આપણે કોઈને કોઈનું દળ ખોટું લીધું હોય એવું મને લાગી રહ્યું છે 99 અને 4.002603 છે અહીંયા 03 છે ભાઈ તો આપણે ફરીથી ચેક કરવું પડશે 24 minus 19.99 24 અને minus 4.002603 equal to 4958 બરાબર એક આંકડો નાનો એવો ફરી જાય તો પણ 4 ની સિરીઝમાં આવશે એમાં ના નથી પણ આપણે ધ્યાન બહુ રાખવું પડે ભાઈ 0.5 એટલે 4.61 આટલા MeV અને શું લખશું ભાઈ કે આ મૂલ્ય ધન છે તેથી
બીજી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. બીજી પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. ઓકે, ક્લિયર? ચાલો લખી લ્યો. યસ બાળકો, આ ડુપ્લિકેટ આપણે હમણાં ગણ્યો તો એના જેવો જ, પણ જરાક પ્રશ્ન આમ પૂછેલો છે કે આપણો લોખંડ છે એનું બે ટુકડામાં વિખંડન કરવામાં આવે તો વિચારીએ તો આવું વિખંડન ઊર્જાની દ્રષ્ટિએ શક્ય છે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. બરાબર? તો 26 Fe 56 નું ના વિખંડનની પ્રક્રિયા નીચે મુજબ છે. બરાબર? તો 26 Fe 56 માંથી 2 મોલ 13 એલ્યુમિનિયમ 28 બને છે. બરાબર? અને વત્તા ક્યુ મૂલ્ય પ્રાપ્ત થાય છે. અને તેથી ક્યુ મૂલ્ય બરાબર m 26 Fe 56 માઈનસ 2 મોલ ગુણ્યા m 13 એલ્યુમિનિયમ 28 બરાબર અને c². ઓકે, તો બધાયનું મૂલ્ય આપણે મૂકી દઈએ ભાઈ. m 26 Fe 56 એટલે 55.39494 ઓછા 2 ગુણ્યા એલ્યુમિનિયમ માટે 27.9891 ઇક્વલ ટુ 55.39494 માઈનસ 2 ગુણ્યા 27.9891 ઇક્વલ ટુ 55.9682 બરાબર. અને અહીંયા આવશે આ c² અને તેથી q બરાબર માઈનસ 55.9682 55.9394 માઈનસ 55.9682 ઇક્વલ ટુ માઈનસ 0.0888 બરાબર. અને ગુણાકારમાં 931.5 ગુણ્યા 931.5 ઇક્વલ ટુ માઈનસ 26.9172 આટલા MeV. હવે જુઓ તમારો પ્રશ્ન કે આવું વિખંડન ઊર્જાની દ્રષ્ટિએ શક્ય છે? ભાઈ આ માઈનસ ઊર્જા મેળવી એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા નું ક્યુ મૂલ્ય ઋણ છે, તેથી તે ઉષ્મા શોષક પ્રક્રિયા
હોવાથી ઉર્જાની દ્રષ્ટિએ વિખંડન શક્ય નથી. બહારથી તમારે ઉર્જા આપવી પડે તો થાય. આ વિખંડન એની મેળે મેળે થાય નહીં, કારણ કે તમારે આટલી ઉર્જા ઘટે છે વિખંડન કરવા માટે. એ તમારે ઉર્જા શું કરવી પડે? અંદર આપવી પડે. ઓકે, 26.9172. ઓકે, ચાલો તો લખી લ્યો બાળકો. ઓલરાઈટ, યસ બાળકો. 13.17 અને 13.19 વચ્ચે 18 આપણે કરવાનો છે, પણ આમાં જગ્યા નથી, એટલે આ બે નાના નાના દાખલા છે એ પહેલા કરી નાખીએ આપણે. તો જુઓ આમાં શું કીધું છે. બહુ મજાના દાખલા છે, બે સેમ છે. 94 પ્લુટોનિયમ 239 ના વિખંડન ગુણધર્મો 92 યુરેનિયમ 235 જેવા જ છે. વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા, એક વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા 180 MeV છે. જો શુદ્ધ 94 પ્લુટોનિયમ 239 ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામી જતા હોય તો ટોટલ કેટલી ઉર્જા MeV માં વિમુક્ત થશે? તો પહેલા તો આપણે પરમાણુની સંખ્યા શોધવી પડે. એનું સૂત્ર મેં તમને અગાઉ આપેલું છે, બરાબર? તો 239 94 પ્લુટોનિયમ માં પરમાણુ ની સંખ્યા બરાબર એવોગેડ્રો આંક ગુણ્યા દળ છેદમાં પરમાણુ ભાર, બરાબર? તો ઇક્વલ ટુ 6.023 into 10⁻23 into ગ્રામમાં હોય પરમાણુ ભાર, એટલે આપણું દળ છે એ કિલોગ્રામમાં છે, એટલે આપણે એને કેમાં ફેરવી નાખશું? ગ્રામમાં. 1000 ગ્રામ છેદમાં પરમાણુ ભાર એટલે કેટલો આપ્યો છે? 239. બરાબર? તો હવે આપણું કામ છે એ 6.023 ભાગ્યા 239 ઇક્વલ ટુ 0.0252 into 10⁻26, બરાબર? આટલા પરમાણુ થયા. આ પરમાણુની સંખ્યા આવી આપણી. હવે એને શું કીધું છે કે એક પરમાણુ દીઠ, એક વિખંડનનો એક પરમાણુ તમે ગણો તો એક વિખંડન દીઠ 180 MeV ઉર્જા છે. તેથી વિમુક્ત થતી કુલ ઉર્જા બરાબર આ સંખ્યા n ગુણ્યા 180 આવશે. MeV માં આવશે, એટલે 0.0252 into 10⁻26 ગુણ્યા 180, બરાબર? તો ગુણ્યા 180 equal to 4.53 into 10⁻26 આટલા MeV. એને તમને ઉર્જા MeV માં જ શોધવાની કીધી છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. આમાં આપણે કેલ્ક્યુલેટરની જરૂર તો પડશે, પણ આ કાંઈક થોડું જુદું હોય એવું લાગે છે. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી હાલે? પછી બંધ થઈ જાય, પણ કેટલા સમય સુધી ચાલશે? પ્રક્રિયા નીચે મુજબ છે. હવે આવા દાખલાનું બહુ ધ્યાન રાખવાનું અને ઇમ્પોર્ટન્ટ પણ ખરો. આ ટાઈપના દાખલા ખૂબ જ અગત્યના ગણાય. આવા પૂછાય વારંવાર, એટલે ધ્યાન ખાસ રાખવું, બરાબર? જુઓ, આમાં પણ પહેલા પરમાણુની સંખ્યા તો આપણે 2 કિલોગ્રામ માટે
શોધવી જ પડશે. એટલે 1H2 ના 2 કિલોગ્રામ માં પરમાણુ ની સંખ્યા બરાબર એવોગેડ્રો આંક ગુણ્યા દળ છેદમાં પરમાણુ ભાર બરાબર. અને તેથી n બરાબર 6.023 into 10⁻23 into દળ 2 કિલોગ્રામ એટલે 2 ગુણ્યા 10⁻³ ગ્રામ 2002 કિલોગ્રામ છે હો ભાઈ. અને પરમાણુ ભાર તો આનો ડિટરમિનન્ટ કેટલો હોય ભાઈ? 2 જ હોય. તો 2 ઉડી જાય તો આપણે કઈ ગણતરી કરવા પણ રહ્યું નહીં, ખાલી ઘાતનો જ હિસાબ આપણે 26 આટલા પરમાણુ બરાબર આ પરમાણુ આપણને મળ્યા. હવે ડ્યુટેરિયમના કેટલા પરમાણુ ભેગા કર્યા? આપણે 2 કર્યા ત્યારે 3.27 MeV આપણને પ્રકાશ મળ્યો બરાબર. તો એક પરમાણુ દીઠ કેટલી ઊર્જા મળશે બરાબર. તેથી હવે ડ્યુટેરિયમ ના એક પરમાણુ દીઠ મુક્ત થતી ઊર્જા બરાબર 3.27 ભાગ્યા કેટલા થશે? 2. 1 12 6 દુ 12 3 દુ 6 આટલા MeV બરાબર. તો આ એક પરમાણુ દીઠ મુક્ત થતી ઊર્જા છે. હવે આપણી પાસે ટોટલ પરમાણુની સંખ્યા ઉપર છે, એ બેનો આની જેમ જ આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને કુલ ઊર્જા મળી જાય. અને તેથી વિમુક્ત થતી કુલ ઊર્જા બરાબર 1.63 into 10⁻6 into 1.6 into 10⁻⁻19 into 6.023 into 10⁻26. ભાઈ આમે MeV ને EV માં ને EV ને જૂલ માં એટલા માટે ફેરવા કે અહીંયા તમને જે 100 વોટનો બલ્બ આપ્યો છે, આ 100 વોટનો મતલબ છે જૂલ પ્રતિ સેકન્ડ બરાબર. એટલે તો હવે આનો આપણે ગુણાકાર તો કરવો પડે ને ભાઈ. તો 1.63 multiplied 1.6 multiplied 6.023 અને હવે કઈ રહેતું નથી ઇક્વલ ટુ 15.70 into 10⁻26 ને 6 32 ને કેટલા થશે? 19 એટલે 11 ને 2 13 બરાબર. 26 ને 33 એટલે 13 ઘાત બરાબર. આ 13 ઘાત તમારી 15 પોઈન્ટ આવશે. 6 ઓછા 19 અને 26 1.63 ઘાતમાં ક્યાંય ભૂલ નથી ને ભાઈ. 26 ને 6 32 32 ને 12 ને 13 13 ઘાત જ થાય બરાબર છે બરાબર. ઓકે આટલા જૂલ આવી. હવે આપણે ધ્યાનથી જોઈએ. હવે 100 વોટનો બલ્બ 100 વોટના બલ્બનો મતલબ શું થાય? 1 સેકન્ડમાં વપરાતી ઊર્જા 100 જૂલ. 100 વોટનો મતલબ 1 સેકન્ડમાં વપરાતી ઊર્જા 100 જૂલ. એટલે કે 100 જૂલ 100 વોટનો લેમ્પ એટલે 100 જૂલ ઊર્જા વપરાય 1 સેકન્ડ થાય ત્યારે. સમય આપણે સમય શોધવાનો છે તો આપણે ત્રિરાશી મૂકશું કે 100 જૂલ ઊર્જા વપરાય ત્યારે લાગતો સમય બરાબર 1 સેકન્ડ
તો આપણી કેટલા જૂલ છે ભાઈ 15.70 into 10⁻13 જૂલ ઊર્જા વપરાય ત્યારે લાગતો સમય બરાબર 15.70 into 10⁻13 છેદમાં 100 અને ઇક્વલ ટુ 15.70 into 10⁻11 આટલી સેકન્ડ. આટલો સમય તે ચાલે, પણ આ સેકન્ડમાં સમય આપણને પસંદ નથી, તેથી ટાઈમ t is equal to 15.70 into 10⁻11 ના છેદમાં 3.2 ગુણ્યા 10⁻16 ઘાત ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર તમે તમારી જાતે કરી લેજો 4.9936 ની આસપાસ આવશે, બરાબર. અને અહીંયા સોરી 16 ની આવે 7, એટલે અહીં કેટલી ઘાત આવશે 4 ઘાત કાઢી નાખો એટલે t બરાબર 49 વર્ષ 936 આટલા વર્ષ સુધી તે લેમ્પ કન્ટિન્યુ ચાલુ રહેશે ભાઈ, બંધ નહીં થાય. જો આ પ્રમાણેની પ્રક્રિયા અનુસાર આપણે ઉપયોગ કરીએ તો ઓલરાઈટ. ચાલો ફટાફટ લખી લ્યો, અને વ્યવસ્થિત દાખલો હંમેશા બોર્ડમાં લખશો તો પૂરા માર્ક્સ મળશે. ઓલરાઈટ. યસ બાળકો, સ્વાધ્યાય 13.10 આપણે વચ્ચે જગ્યાના અભાવે મૂકી દીધો તો દાખલો, પણ આ દાખલો ખૂબ જ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. મોટે ભાગે આ ટાઈપના દાખલા 4 માર્કની અંદર પૂછાતા હોય, અને આને મુદ્દાસર હંમેશા યાદ રાખવાનો પ્રયત્ન કરો, સમજીને ગણવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા રકમને હંમેશા 2 વખત વાંચો. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. 5 વર્ષમાં યુરેનિયમનો જેટલો જથ્થો વપરાય એનાથી આ 5 વર્ષમાં અડધો જ જથ્થો વપરાય છે અને 1000 મેગાવોટ નું ઉત્પાદન કરે છે. એમ આપણે આનો મતલબ આવો થાય. તો આપણે એમ કહી શકીએ કે પાવર P બરાબર 1000 મેગાવોટ છે, એટલે 10⁶ ઘાત કરો તમે, એટલે 10⁹ વોટ અથવા જૂલ પ્રતિ સેકન્ડ. હવે 5 વર્ષમાં વાપરે છે, એટલે કુલ સમય બરાબર 5 વર્ષ બરાબર 5 ગુણ્યા 3.154 ગુણ્યા 10⁷ ઘાત આટલી શું થશે સેકન્ડ. તો 3.154 ગુણ્યા 5 15.77 into 10⁻7 સેકન્ડ. પરંતુ જુઓ ધ્યાનથી, પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવતો હશે, દિલ્હી બહુ દૂર છે, એ તો પછી મળશે આપણને. પણ એવું ધારો કે રિએક્ટર 80% સમય સુધી જ કાર્ય કરે, પછી બગડી જાય, બંધ થઈ જાય, તો આપણો કુલ સમય તો આટલો આવ્યો, તો આટલો કુલ સમય રિએક્ટર ચાલુ નથી રહેવાનું, આના 80% સમય સુધી ચાલુ રહેશે. પરંતુ આ સમય નો 80% સમય બરાબર T ડેશ આપણે એવું ગમે તે નામ આપી દો, બરાબર 15.77 ગુણ્યા 10⁷ ઘાત ગુણાકારમાં 80% સમય ના છેદમાં કેટલા મૂકવા પડશે આપણે 100, બરાબર. તો એક
0 અહીંથી જશે બરાબર અને ગુણ્યા 8 કરો તમે એટલે ઇક્વલ ટુ 126.16 126.16 ઇન્ટુ 10 રેઝ ટુ 7 ને 1 જાય એટલે 6 તો આ આટલી સેકન્ડ ખરેખર આ સાચું એકદમ બિલકુલ સત્ય સમય આ છે રાઈટ હવે એને શું કીધું છે કે આ જે સમય તમારો મળ્યો એ સમય સુધીમાં તમારો ટોટલ પાવર છે એ ખરેખર કેટલો પાવર ખર્ચાશે પાવર કરતાંય ઊર્જા ખર્ચાશે કારણ કે જો આ પાવરનો ગુણાકાર તમે આની સાથે કરશો એટલે સેકન્ડ જશે એટલે તમને શું મળશે જૂલ એટલે કે આટલા સમયમાં ખર્ચાતી ઊર્જા E બરાબર 10⁻9 તો છે જ ગુણાકારમાં 126.16 into 10⁻6 તેથી E બરાબર 126.16 into 10⁻15 જૂલ આ બાબત ખૂબ અગત્યની છે આટલી ટોટલ ઊર્જા ખર્ચાશે હવે આ દાખલાનો બીજો વિભાગ શું કામે કારણ કે આ તો ઊર્જા જ ખર્ચાની છે દળ હજી શોધવાનું બાકી છે બરાબર તો આપણે જાણીએ છીએ અને આ યાદ રાખવાનું એક વિખંડન દીઠ મળતી વિખંડન ઊર્જા બરાબર કેટલા MeV છે ભાઈ 200 MeV તો યુરેનિયમના N ન્યુક્લિયસ ના વિખંડન થી મળતી ઊર્જા બરાબર 200 ગુણ્યા n જ્યાં 1 ગ્રામ યુરેનિયમમાં ન્યુક્લિયસ ની સંખ્યા n બરાબર એવોગેડ્રો આંક ગુણ્યા દળ છેદમાં પરમાણુ ભાર બરાબર 6 ગુણ્યા 10 ની 23 ઘાત એ લોકો 6.023 આપે તો 6.023 6 આપે તો 6 જે આપે તે લેવાની આપણે ગુણ્યા દળ 1 ગ્રામ આ ગ્રામમાં મળશે આ ધ્યાનમાં રાખજો અને 235 બરાબર અને આનો ભાગાકાર તમારે કરવો હોય તો કરો નહીં તો ડાયરેક્ટ તેથી ઊર્જા E ડેશ બરાબર 200 MeV એટલે 10 ની કેટલી ઘાત થશે 6 ઘાત અને એને જૂલમાં ફેરવવા જ પડે 1.6 into 10⁻⁻19 ગુણ્યા 6 ના છેદમાં 235 into 10⁻23 અને તેથી E ડેશ બરાબર આ ધ્યાન રાખજો આ જૂલ મળ્યા પણ પ્રતિ ગ્રામ મળ્યા આ જૂલ પ્રતિ ગ્રામ છે ઓકે તો હવે હિસાબ આપણે કરી નાખીએ ભાઈ 200 ગુણ્યા 1.6 ગુણ્યા 6 ભાગ્યા 235 ઇક્વલ ટુ 8.17 into 10⁻². હા 23 ને 6 29 માંથી 19 જાય એટલે 10
આટલા જૂલ પ્રતિ ગ્રામ. આ આંકડો આપણા માટે મહત્વનો છે, બરાબર. અને તેથી 5 વર્ષ ના 80% સમયમાં વપરાતો જથ્થો બરાબર 126.16 ગુણ્યા 10 ના છેદમાં 8.17 ગુણ્યા 10 અને એના બરાબર 126.16 ભાગ્યા 8.17 ઇક્વલ ટુ 15.44 ઇન્ટુ 10⁵ ગ્રામ. આ ગ્રામ મળ્યા. હવે ધ્યાનથી સાંભળો. આ જે 15 તમારી પાસે હતા એ જૂલમાં હતા અને આ જૂલ પ્રતિ ગ્રામમાં છે. એટલે ઓટોમેટિક તમને આ જથ્થો કેમાં મળે? ગ્રામમાં જ મળે. અને હવે કામ પૂરું થઈ ગયું આપણું. અને કિલોગ્રામમાં આપણે ફેરવી નાખીએ. તેથી m બરાબર 15.44 અને ગુણાકારમાં 10 ની ઉપર 2 ઘાત આટલા શું થઈ જશે? કિલોગ્રામ. એટલે કે 1544 કિલોગ્રામ. પણ તમને કીધું છે અહીંયા કે પ્રારંભમાં તે કેટલું ધરાવતો હશે અને ઉત્પન્ન થાય છે અને રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ અડધો ભાગ જ વાપરે છે. એટલે અડધો ભાગ જ આવ્યો અને તેથી કુલ ભાગ બરાબર 2 ગુણ્યા 1544 બરાબર 3088 કિલોગ્રામ થાય. પૂરો ભાગ વપરાય તો 3088, પણ તમને કહી દીધું છે કે અડધો ભાગ 5 વર્ષમાં જ. એટલે આપણે જે દાખલો ગણ્યો એ માત્ર અડધા ભાગ માટે જ ગણ્યો. એને પૂછો તમને આખો ભાગ, પણ આખો ભાગ આપણે આના કરતા કેવો કરી નાખવો પડે? ડબલ. ઓકે, તો સમજી શકો છો તમે કે આ 2-3 માર્કમાં ના પૂછાય. સામાન્ય રીતે આ 4 માર્કમાં પૂછવો જોઈએ. રાઈટ? ચાલો લખી લેજો. યસ બાળકો, આ થોડો અલગ ટાઈપનો દાખલો છે. 2 ડ્યુટેરિયમ ના સન્મુખ સંઘાત. સન્મુખ સંઘાતનો મતલબ આમ કે આ એક ડ્યુટેરોન છે, આ બીજો ડ્યુટેરિયમ છે, આ બે એકબીજા તરફ આવી રહ્યા છે અને આ બે આ રીતે સન્મુખ સંઘાત કરશે. આ એમના કેન્દ્રો છે, બરાબર. તો સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સૂચના: સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ 2 ડ્યુટેરિયમ એકબીજાને સ્પર્શે ત્યારે તેમની વચ્ચે કુલંબ અપાકર્ષણ બળ વડે અપાય છે. એટલે આ જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ તેની ગતિ ઊર્જા ઘટતી જશે અને સ્થિતિ ઊર્જા વધતી જશે. એ સ્થિતિ ઊર્જા છે એ જ એનું બેરિયર છે. મતલબ કે ગતિ ઊર્જા ઘટતી જાય અને આનાથી તે વધુ આગળ ન જાય એનું નામ જ બેરિયર શોર્ટમાં. બાકી તો ઘણું બધું છે. ઓકે, અને તેમની ત્રિજ્યા 2 ફર્મી છે. એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? 4 ફર્મી થાય ને. આ 2 ફર્મી ના 2 ફર્મી. તો આપણે શું કહી શકીએ ભાઈ કે ત્રિજ્યા r બરાબર 2r, બે વચ્ચેનું અંતર બરાબર 2 ગુણ્યા 2 ફર્મી ઇન્ટુ 10⁻⁻15 મીટર બરાબર 4 ગુણ્યા 10⁻⁻15 મીટર. આ બે વચ્ચેનું અંતર આવ્યું. પછી q1 બરાબર q2 બંનેનો વિદ્યુત ભાર, ડ્યુટેરિયમનો વિદ્યુત ભાર 1h2 એટલે 1 છે એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ્બ જ હોય અને k બરાબર તો 9 ગુણ્યા 10⁻9 SI એકમ છે જ. અને તેથી સ્થિતિ ઊર્જા અથવા સ્થિતિમાન બેરિયર
u બરાબર k q1 q2 અપોન કેપિટલ R બે વચ્ચેનું અંતર બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણાકારમાં 1.6 into 10 raised to minus 19 નો સ્ક્વેર એટલે 2.56 into 10 raised to minus 38 ના છેદમાં કેપિટલ R એટલે 4 ગુણ્યા 10 ની ઉપર ઓછા 15 ઘાત બરાબર. તો હવે 2.56 ગુણ્યા 9 ભાગ્યા 4 5.76 into 10 raised to ઓછા 38 અને 9 ઓછા 29 અને વત્તા 15 એટલે ઓછા 14 ઘાત આટલા આવ્યા એ જૂલ આવ્યા ઇક્વલ ટુ 5.76 into 10 raised to minus 14 ના છેદમાં 1.6 into 10 raised to minus 19 તમે કરશો એટલે આ જવાબ કેમાં પડશે EV માં અને તેથી u બરાબર ભાગ્યા 1.6 equal to 3.6 into 10 raised to 5 બરાબર આટલા EV અને ગુણાકારમાં EV ને આપણે MEV માં ફેરવવો હોય તો આપણે આરામથી ફેરવી શકીએ ભાઈ બરાબર -6 કરો એટલે -1 આવશે બરાબર. આ અત્યારે તમે ફેરવા શેમાં ફેરવા આ તમે EV માં ફેરવા બરાબર એટલે આ વત્તા 5 ને 4 9 એટલે 5 આવ્યા અને 1 MEV બરાબર 10 ની 6 ઘાત થાય એટલે આ -6 ઘાત કરો તો MEV થાય અને MEV ના કરવો હોય તો આપણે એમને તમે જવાબ રાખી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ નજીકનું હોય તો એ જ તમારે કરવાનું. દાખલા તરીકે આને MEV છે એમાં પોઈન્ટ આ બાજુ વયા જાય તો KEV કરો તો 10 ની ઓછા 3 ઘાત થાય 3 ઘાત થાય તો અહીંયા 360 તમે કરો તો KEV થઈ જાય. હવે આ જે પોટેન્શિયલ બેરિયર મળ્યું એ બે ડ્યુટેરિયમનું મળ્યું તેથી પ્રત્યેક 1H2 માટે u બરાબર 360 ભાગ્યા 2 કરો એટલે 180 keV થાય બરાબર. સામે આ ઓલરેડી આપણે થિયરી ભણતી વખતે ગણી ગયા છીએ બિલકુલ સિમ્પલ છે. દર્શાવો કે દ્રવ્યની ઘનતા હવે આપણને એ ખબર હોવી જોઈએ કે ઘનતા બરાબર દળ કેપિટલ M છેદમાં કદ V અને તેથી ρ બરાબર ભાઈ એક ન્યુક્લિયનનું દળ m હોય એવા ટોટલ એક પરમાણુ દળાંક ન્યુક્લિયનની સંખ્યા હોય તો આને કહેવાય 4/3 પાઈ r ઘન અને જો આપણે એમ કામ કરીએ તો ρ બરાબર તગડાને ઉપર જવા દો એટલે 3ma ના છેદમાં 4 પાઈ અને r એટલે તમને બધાને ખબર છે r0 into a raised to 1/3 નો ક્યુબ equal to 3ma ના છેદમાં 4 પાઈ r0 ઘન into a બરાબર 3m upon 4 પાઈ into r0 ઘન. આ ρ નું સૂત્ર મળ્યું અને આ ρ ના સૂત્રમાં ક્યાંય કરતા ક્યાંય દળાંક આવતો નથી બરાબર. હવે આ સૂત્રમાં એ નથી તેથી ρ એ અચળ છે અને એ પર આધારિત નથી. ઓકે ક્લિયર નાઉ તો તમારું આ ચેપ્ટર થઈ ગયું પરિપૂર્ણ.
અત્યારે આપણા કોર્સની અંદર જેટલું બાકી છે એટલું આપણે પૂરું કરી નાખ્યું છે અને ચાલુ વર્ષમાં જે અમુક દાખલાઓ નથી એ આપણે કરેલા નથી, પણ આ બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે એક્ઝામ માટે, એટલે ખાસ ગણજો, વાંચી ન નાખતા ગણજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.